હેલો, ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. યસ, બધા રેગ્યુલર સ્ટડીઝ કરો છો કે નહીં, વાંચો છો કે નહીં? યસ, હવે જસ્ટ રેગ્યુલર થઈ જાઓ અને રેગ્યુલર સ્ટડીઝ કરો. ઓકે, અને જસ્ટ આપણે આગળ જે ભણવાનું છે, અને મેં તમને લાસ્ટ લેક્ચરમાં જે બતાવ્યું હતું ફર્સ્ટ ચેપ્ટરનું ગણનું, આપણે ઉપગણને રિલેટેડ જેટલી બી વસ્તુઓ હતી, એટલે કે અંતરાલ, વાસ્તવિક સંખ્યાના ઉપગણ તરીકે એ વસ્તુ આપણે જોઈ લીધી હતી. એના સિવાય મેં તમને બિલોંગ્સ ટુ અને ઉપગણ, એટલે ગણનો ઘટક કે ગણનો ઉપગણ, એનો મેં તમને કન્સેપ્ટ પણ સમજાવ્યો હતો. ઓકે, એના સિવાય આપણે તમે સાર્વત્રિક ગણ અને ઘાત ગણ, આ વસ્તુ બધી આપણે સમજી લીધા હતા અને ઉદાહરણો પણ જોયા હતા. અને મેં તમને કીધું હતું કે હું સ્વાધ્યાય 1.3 ના અમુક દાખલાઓ ગણાવીને પછી હું તમને આખું 1.3 હું હોમવર્કમાં આપીશ. ઓકે, સ્વાધ્યાય 1.3 માં છે ને પહેલો અને બીજો દાખલો, એક્ઝામ્પલ ફર્સ્ટ અને સેકન્ડ, સરળ છે, તમે પોતાની રીતે કરી શકો એવું છે. ઉપગણ છે કે નહીં એ વસ્તુ ગણનું બતાવવાનું છે. ઓકે, એ જસ્ટ પ્રયત્ન કરજો. જો કઈ વસ્તુ નથી ફાવતી તો તમે મને પૂછી શકો છો. એમાં એક થર્ડ એક્ઝામ્પલ છે, એ મેં અહીંયા લખ્યો છે, અને જે મેં તમને લાસ્ટ લેક્ચરમાં પણ ધ્યાન દોર્યું હતું, બિલોંગ્સ ટુ અને ઉપગણ એ વસ્તુનું, એ અહીંયા આપણે આ સમજવાનું છે, એને રિલેટેડ આ એક્ઝામ્પલ આપ્યો છે. અહીંયા આપણે જોઈએ તો ગણ એ બરાબર 1, 2, ગણમાં 3, 4 અને 5 છે. નીચેના પૈકી કયા વિધાનો અસત્ય છે અને શા માટે? ઓકે, ના આપણે કારણ પણ આપવાનું છે. અહીંયા આપણે ગણ એક એ વિશે જોઈએ તો ગણમાં 1 એ ગણનો ઘટક કહેવાય, 2 એ ગણનો ઘટક કહેવાય, અને ગણમાં 3, 4 છે એ પણ ઘટક છે. 3 અને 4, 3 એકલો ઘટક નથી, પણ આ બેને ભેગું કરીને જે ગણ બનાવ્યો છે એ એક ઘટક છે, અને 5 ઘટક છે. એ રીતે ઓકે, ઘટક હોય તો બિલોંગ્સ ટુ આપણે લખીએ. કોઈ પણ ચોક્કસ ઘટક આપણે ગણનો હોય તો બિલોંગ્સ ટુ એ ગણ છે એવું આપણે લખીએ છીએ. અને આ ગણના પૈકી અમુક અથવા તો બધા ઘટકો લઈને જે ગણ બને એ એનો ઉપગણ કહેવાય. આ વસ્તુ આપણે સમજવાની. એટલે અહીંયા આપણે જોઈએ તો અહીંયા ગણમાં 3, 4 ઉપગણ એ. હવે અહીંયા આપણે જોઈએ આ સાચું છે કે ખોટું. યસ, તમે આ ગણ જોઈને એવું થાય કે આ છે, પણ આ એનું ઉપગણ છે, પણ એ ખરેખર સાચું નથી. અહીંયા ગણમાં 3, 4 એ એનો ઘટક છે. એ ઘટક પાછો આપણે ગણ નથી બનાવ્યો. આને જો ગણ બનાવીએ તો, કારણ કે ઉપગણ એ પણ એક ગણ જ હોવો જોઈએ, પણ અહીંયા ગણ એમાં જે રીતના ઘટકો લખ્યા છે એમાં ગણમાં 3, 4 એ એનો ઘટક છે. પછી ઘટકો લઈને મેં ગણ બનાવ્યો નથી, એટલે આ અહીંયા આ વિધાન ખોટું છે. અહીંયા ગણમાં 3, 4 એનો ઘટક છે, માટે 3, 4 બિલોંગ્સ ટુ એ થાય, પરંતુ 3, 4 એ ગણ એનો ઉપગણ ના થાય. યસ, કારણ કે ઘટક છે, ઘટક છે એટલે બિલોંગ્સ ટુ લખાય. અને યસ, એનો ઘટક એ ગણના સ્વરૂપમાં લખેલો છે, ઘટક માટે બિલોંગ્સ ટુ લખાશે. યસ, નેક્સ્ટ. યસ, અહીંયા લખ્યું છે ગણમાં 3, 4 બિલોંગ્સ ટુ એ. યસ, આ સાચું છે જે અહીંયા લખ્યું છે એ. ઓકે, અહીંયા એ જ વસ્તુ 3, 4 એ ગણ એનો ઘટક છે, માટે આપણે લખી શકીએ 3, 4 બિલોંગ્સ ટુ એ. સત્ય છે ને અહીંયા, માટે આ અસત્ય છે એવું અહીંયા લખી શકીએ. નેક્સ્ટ અહીંયા જોઈએ. યસ, 3, 4 પછી 12 આ કોઈ ગણ કર્યું છે. યસ, હવે આ ગણ થયો. ઓકે, યસ, આનો અને આ ફરક સમજવાનો. આ ઘટક છે, ત્યારે આ ઘટક લઈને એનો ગણ, જે રીતે આપણે આનો એક ઘટક લઈને આ રીતે ગણ એક બનાવીએ છીએ ને, તો યસ, એક એ આનો ઉપગણ થશે. ઓકે, અને જો આ કાઢી નાખીશું તો 1 બિલોંગ્સ ટુ એ ઘટક છે, પણ એનો આપણે એક ગણના સ્વરૂપમાં લખીશું. એટલે આના અમુક ઘટકો લઈને કે બધા ઘટકો લઈને જે ગણ બનાવીએ એ ગણ એના ઉપગણ કહેવાય, એના પ્રમાણે કહેવાશે. એટલે અહીંયા એ રીતે જોવા જઈએ તો ગણમાં 3, 4 એ ઘટક છે અને એનો આપણે એક ગણ બનાવ્યો છે, તો યસ, આ એનો ઉપગણ
કહેવાશે. યસ, અહીંયા યસ ગણમાં 3 4 એ ગણ એનો ઉપગણ છે માટે સત્ય છે. યસ, 1 belongs to A. યસ, એક એ આનો ઘટક છે, આ સત્ય છે. યસ, અહીંયા એક એ ગણ એ નો સભ્ય કે ઘટક છે માટે આપણે 1 belongs to A માટે સત્ય છે. યસ, આ લોજિક પ્રમાણે આગળ બી થશે. 1 ઉપગણ એ નહીં, ઘટક છે. હા, મેં કીધું આ રીતે ગણ બનાવી દીધું હોત આપણે આની આજુબાજુ, એ ક્યાંક આગળ નથી બતાવ્યું. યસ, મેં જસ્ટ હમણાં બતાવ્યું ગણમાં આ રીતે લખ્યું હોત તો યસ, અને અમુક ઘટકો લઈને કે બધા જ ઘટકો લઈને જે ગણ બનાવીએ એ આનો ઉપગણ કહેવાય. એ વસ્તુ આપણે જોઈએ તો યસ, આ રીતનું હોત તો એનો ઉપગણ કહેવાશે. પણ આ ગણનું નિશાન નથી કર્યું એટલે 1 belongs to A એ નથી. અહીંયા એક એ ગણ એનો ઘટક છે માટે 1 belongs to A લખાય, પરંતુ 1 is not ઉપગણ A. યસ, આ ફરક આપણે સમજવાનો છે. belongs to નો ને ઉપગણ માટે આ અસત્ય છે એવું આપણે અહીંયા લખી શકીએ. સેમ મેં અહીંયા યસ, અહીંયા 1 2 5 યસ, આના ઘટકો, આના બધા ઘટકો કયા કયા? 1 2 ગણમાં 3 4 અને 5 આના ઘટકો છે. એમાંથી 1 2 ને 5 ઘટકો લીધા છે અને એનો ગણ બનાવ્યો છે તો યસ ઉપગણ છે. એટલે આ સત્ય છે. ઓકે, કારણ કે ગણ એના અમુક ઘટકોનું ગણ છે. ઓકે, ઉપગણ એ પણ એક ગણ હોવો જોઈએ. યસ, આ સત્ય છે. આના પરથી આ સેમ વસ્તુ છે, આ અસત્ય છે કારણ કે belongs to ના કહેવાય, ઉપગણ કહેવાય. અહીંયા 1 belongs to A લખાય, 2 belongs to A લખાય અને 5 belongs to A લખાય, પરંતુ 1 2 5 નો ગણ belongs to A ના કહેવાય, એ ઉપગણ છે. ઓકે, આ અસત્ય છે કારણ કે 1 2 5 ઉપગણ A થાય, belongs to A ના થાય. ઓકે, યસ, અહીંયા આપણે આ વસ્તુ લખી શકીએ 1 belongs to A, 2 belongs to A અને 5 belongs to A. આ રીતે આપણે લખી શકીએ, પરંતુ ઘટક છે એટલે ઘટકમાં આપણે એ રીતે belongs to લખીએ. પણ આ ત્રણને લઈને એક ગણ બનાવેલો છે તો એ ઉપગણ થાય, એ belongs to ના લખાય. ઓકે, નેક્સ્ટ એ જ રીતે અહીંયા નેક્સ્ટ જોઈએ તો અહીંયા 1 2 3 ઉપગણ એ. યસ, અહીંયા ગણ છે પણ 1 2 પણ 3 એ એનો ઘટક નથી. અહીંયા એનો ઘટક શું છે? ગણની અંદર 3 4 3 છૂટો નથી આપ્યો, જે 2 છૂટો આપ્યો છે ને એ તો જો 3 અલગથી લખેલા હોત ને તો આ ઉપગણ થતો, પણ અહીંયા 3 એ એક, આ આખો એક જ ઘટક સાથે ગણાય. ઓકે, આમાંથી 3 છૂટું પડી શકે એવું નથી. આ એક ઘટક આમાંનો જ સભ્ય છે ને આ ઘટક જો લેવો હોય તો આ ઘટક આ બંનેને સાથે લઈને આ ગણ જ લેવું પડે, બાકી ના લેવાય 3 કે 4. આ જે રીતે 1 2 લખ્યા છે એવી રીતે 3 લખેલું હોત ને તો એ સત્ય હોત. ઓકે, એટલે કે અહીંયા આ અસત્ય છે કારણ કે 3 does not belongs to A. યસ, ગણમાં 3 4 belongs to A, પરંતુ 3 એકલું છૂટું belongs to A, એનો ઘટક નથી. આ વસ્તુ જે નાની નાની વસ્તુઓ છે, પણ જસ્ટ મેં કીધું એ પ્રમાણે સરળતાથી આમાં આપણે ભૂલ કરી શકીએ એવા છીએ. હવે અહીંયા 5 belongs to A. 5 એટલે ખાલી ગણ કહેવાય. આપણે ભણ્યા છે કે ઉપગણોમાં કોઈ પણ ગણ માટેના 2 અનુચિત ઉપગણ, ગણ પોતે અને બીજો ખાલી ગણ. ઓકે, એનો ઉપગણ થાય. હા, અહીંયા આ જે 1 2 3 લખેલું છે ને એ 5 લખેલું હોત ને તો યસ એ એનો ઘટક કહેવાતો, પરંતુ અહીંયા 5 એ રીતે લખેલું નથી. જે રીતે અહીંયા આપણે 1 અહીંયા લખેલું છે ને ઘટક છે તો 1 belongs to A, એટલે 5 belongs to A થવા માટે આ જે રીતે 1 2 ગણમાં 3 4 5 એ રીતે અંદર 5 લખેલું હોત ને તો 5 belongs to A સાચું કહેવાશે, પણ અહીંયા 5 ઉપગણ A. ઓકે, અહીંયા યસ આ અસત્ય છે કારણ કે 5 ઉપગણ A થાય.
બિલોંગ્સ ટુ એ નહીં. યસ, નેક્સ્ટ 5 ઉપગણ એ આપ્યું છે. યસ, એ સત્ય છે. યસ, સત્ય છે, કારણ કે કોઈ પણ ગણનું એક ઉપગણ ખાલી ગણ હોય. ઓકે, એ આપણે જસ્ટ સ્વીકાર્યું છે ને એ પ્રમાણે આપણે ચાલીએ છીએ, એટલે આ ખોટું છે. ના, હવે અહીંયા નેક્સ્ટ, અહીંયા 5 ગણમાં 5 ઉપગણ એ. યસ, હવે અહીંયા આ વસ્તુ ફરક સમજજો. આ 5 પોતે ગણ છે, ગણનું પાછું ગણ એ જ આપણે કહી શકીએ. ઓકે, એટલે મેં તમને કીધું, જો અહીંયા 5 લખ્યું હોત ને, આમાં 1 2 ની 5 લખ્યા છે, એ રીતે જો 5 લખ્યું હોત ને, તો યસ, આ એના અમુક ઘટકો લઈને જે ગણ બનાવીએ એનો ઉપગણ કહેવાય. તો યસ, એનો અહીંયા ગણ બનાવ્યો છે તો ઉપગણ એ લખાતો. પરંતુ અહીંયા જે રીતે લખેલું છે, ગણમાં 5 ઇઝ 5, આ ગણ એ નો સભ્ય હોત તો સાચું છે. 5 એ એનો ઉપગણ છે, પણ 5 જો એકનો એટલે એનો કોઈ ઘટક હોત, અહીંયા જોઈએ આ વસ્તુ છે, અહીંયા 3 4 એનો ઘટક છે. એ ઘટક લઈને એનો ગણ બનાવ્યો તો એનો ઉપગણ એ સત્ય છે. અહીંયા 5 જો એનો કોઈ ઘટક હોત ને, તો ગણ બનાવીને લખતા તો એ સાચું છે. ઓકે, એટલે આ અસત્ય છે, કારણ કે 5 ઉપગણ એ થાય, ગણમાં 5 ઉપગણ એ ના થાય, તથા 5 does not belongs to A. Yes, 5 જો આનો ઉપગણ આનો ઘટક હોત તો યસ, આ વસ્તુ સાચી થતી, પણ 5 એનો આ ઘટક નથી. પણ એ દરેક ગણનો એક ઉપગણ 5 હોય એ રીતે આપણે લખી શકીએ છીએ. ઓકે, સો ધીઝ આર ધ થિંગ્સ. આ રીતનું છે બિલોંગ્સ ટુ અને ઉપગણનું એનો ફરક, એનો તફાવત, ક્યાં સાચું લખાય, ક્યાં ઉપગણ લખાય, ક્યાં બિલોંગ્સ ટુ લખાવવું જોઈએ, એ બહુ ક્લિયર હોવું જોઈએ. આમાં કોઈ પણ કન્ફ્યુઝન હોવું જોઈએ નહીં. ઓકે, સો જસ્ટ આ ઝડપથી લખી લો. આગળ આપણે બીજા દાખલાઓ જોઈએ છે આ સ્વાધ્યાયના. યસ સ્ટુડન્ટ્સ, મેં અહીંયા સ્વાધ્યાય 1.3 બાકીના દાખલા લખી લીધા છે. ઓકે, નાઉ એક્ઝામ્પલ 4 છે. નીચે આપેલ ગણોના તમામ ઉપગણો લખો. યસ, એટલે જે ગણ આપ્યા છે એ ગણના બધા જ ઉપગણો આપણે લખવાના છે. ઓકે, ના, ઉપગણો એટલે કે યસ, આ ગણમાં એક તો કોઈ પણ ગણ માટે પહેલા તો 2 અનુચિત ઉપગણો હોય. ઓકે, એટલે અહીંયા ગણ પોતે અને ગણ 5 એનો ઉપગણ કહેવાય. ઓકે, અને એના સિવાય બીજા આ જે ગણ આપેલો હોય એના બધા જ ઘટકો કે અમુક ઘટકો લઈને જે ગણ બનાવે, જે શક્ય બનતા હોય એ બધાના ઉપગણો કહેવાય. અને કોઈ પણ ગણના કુલ ઉપગણની સંખ્યા, તો ધારો કે કોઈ પણ ગણમાં ઘટકોની સંખ્યા અથવા સભ્યોની સંખ્યા n છે, તો એ ગણના કુલ ઉપગણોની સંખ્યા 2n એ રીતે થાય. તો અહીંયા જોઈએ તો આ ગણમાં કેટલા સભ્યો છે? 2 એટલે કે n બરાબર 2 થયું. તો આના કુલ શક્ય ઉપગણો કેટલા? તો કે 2 ની 2 ઘાત એટલે કે 4 એ લખવાના હોય. યસ, આમાં શરૂઆત કરીએ તો અહીંયા બધા જ ઉપગણો લખવાના છે. તો પહેલા 5 ખાલી ગણ એ કોઈ પણ ગણનો ઉપગણ છે. ઓકે, ના, ગણ પોતે એનો ઉપગણ છે, આનો ઉપગણ આ A B. એના સિવાય અમુક ઘટકો, એટલે અમુક ઘટકોમાં આપણે A ને બતાવીએ અને આ B ને બતાવીએ. યસ, આના સિવાય બીજા કોઈ આના ઉપગણો થઈ શકતા નથી. એમ પણ 2 છે એટલે 2 ની 2 ઘાત 4 એટલે 4 વસ્તુ થઈ ગઈ, એટલે આના ઉપગણો કહેવાય. આ બધા શક્ય ઉપગણો કહેવાય. ઓકે, નેક્સ્ટ જોઈએ 5. યસ, અહીંયા 5 એટલે ખાલી ગણ, એટલે કે 5 બરાબર આપણે ખાલી ગણ આ રીતે લખીએ છીએ. યસ, 5 એટલે એમાં ગણમાં ઘટકોની સંખ્યા કેટલી? તો કે 0. એટલે અહીંયા 5 માં ઘટકોની સંખ્યા 0 એટલે કે n બરાબર 0. 2 ની 0 ઘાત, 2 ની 0 ઘાત શું થાય? 1. એટલે આના ઉપગણ ફક્ત 1 જ થાય. એટલે અહીંયા આના ઉપગણ 1 જ, એટલે કે ગણ પોતે એટલે કે 5 એકલો જ થશે. યસ, અહીંયા છે ને એક થોડું ચેન્જ કરું, આ એડિશનલ હું લખું છું. ધારો કે આની જગ્યા હોત ને આ રીતનું, આના ઉપગણો લખો. ઓકે, જસ્ટ અહીંયા આ ખાલી ગણ નથી, આમાં એક ઘટક છે. એટલે કે આપણે જે એકાકી ગણ કહેતા હતા ને, આ એકાકી ગણ છે, પણ એકાકી ગણમાં આનો ઘટક કયો છે? 5. આ બે ફરક સમજો. આ પોતે ગણ છે, જ્યારે આમાં
આને ગણમાં લખીને એનો આ ઘટક બનાવી દીધો છે 5, એટલે કે આ ગણમાં એક ઘટક છે, એટલે કે n બરાબર 1, n બરાબર 1 તો એના ઉપગણોની સંખ્યા કેટલી 2⁻1, એટલે કે 2 કયો હતો કે આના ઉપગણો 5 અને ગણ પોતે, આ એક ગણ થયો, 5 એ આનો ઉપગણ અને જસ્ટ ગણમાં 5 એ પણ આનો ઉપગણ, આ રીતે બે ઉપગણો. જસ્ટ આ સમજજો, અહીંયા 5 આપણે ખાલી ગણને 5 થી દર્શાવ્યું છે, એટલે 5 એક ગણ જ છે, એટલે આ ગણ કીધું છે ખાલી ગણ, જેમાં એક પણ ઘટક હોતો નથી. ઓકે, એટલે કે એમાં શૂન્ય ઘટક છે, એટલે કે એમાં 2⁻0 એટલે એક જ ઉપગણ બને 5 પોતે. જ્યારે આમાં આની આજુબાજુ 5 ની આજુબાજુ આપણે કૌંસ કરી નાખ્યું, એટલે અહીંયા આના આપ જો બહાર આવ્યો એ ગણની અંદર એક ઘટક થઈ ગયો, આ જે આપણે 1 2 3 4 લખી છે ત્યાં આ ગણનો ઘટક છે 5 અને આ એકાકી ગણ છે, એટલે કે આમાં ઘટકોની સંખ્યા છે 1, એટલે આના શક્ય ઉપગણોની સંખ્યા 2⁻1 એના પ્રમાણે 2 થશે, એટલે કોઈ 5 એ કોઈ પણ ગણનો ઉપગણ છે એટલે 5 આવશે જ. એના સિવાય ગણ પોતે, એટલે આ ગણ પોતે થઈ ગયો એનો ઉપગણ, એ રીતના બે ઉપગણો લખાશે. ઓકે, જસ્ટ આ આવ્યું એટલે જસ્ટ મેં મારી રીતે તમને આ રીતનો દાખલો હતો, આ ફરક સમજવાનો છે. ઓકે, અને આના પહેલા જ બિલોંગ્સ ટુ ને ઉપગણમાં આ બધી વસ્તુઓ બહુ સારી રીતે મેં ક્લિયર કરી છે. ઓકે, નાઉ નેક્સ્ટ જોઈએ. અહીંયા જો a બરાબર 5 હોય, એટલે કે a ખાલી ગણ છે એવું કીધું છે, a બરાબર 5 હોય તો p ઓફ a ના કેટલા ઘટકો હશે? p ઓફ a એટલે કે a નો ઘાત ગણ. ઓકે, ને એમાં કેટલા ઘટકો એટલે આપણે n ઓફ p ઓફ a, એટલે a ના ઘાત ગણમાં ઘટકોની સંખ્યા એ આપણે શોધવાની છે. ઓકે, નાઉ કોઈ પણ ગણમાં ના ઘાત ગણમાં કોઈ પણ ગણનો ઘાત ગણ એટલે કે ગણ એના તમામ શક્ય ઉપગણોને સમાવતો ગણ એ કહેવાશે એનો ઘાત ગણ. ઘાત ગણના જે ઘટકો કે સભ્યો હોય એ પણ કોઈક ગણ જ હોય, એટલે ગણ એનો ઘાત ગણ લઈએ તો એમાં જે એના શક્ય જેટલા બી ઉપગણો હોય, એટલે અહીંયા ધારો કે આનો ઘાત ગણ લઈએ તો આ 4 છે, તો આ 4 ઘટકોને સમાવતો ગણ એનો આ ગણનો ઘાત ગણ કહેવાશે. એટલે એ જ રીતે અહીંયા આપણને પણ a બરાબર 5 કીધું છે, એ બરાબર ખાલી ગણ આપણને કીધું છે. ઓકે, એટલે અહીંયા a ના ઘાત ગણમાં એટલે એના શક્ય તમામ ઉપગણો, અહીંયા a ખાલી ગણ છે, એટલે કે એમાં કોઈ પણ ઘટક નથી, એટલે કે અહીંયા a માટે ગણ a માટે n બરાબર 0, એટલે કે n ઓફ a ગણ એમાં ઘટકોની સંખ્યા 0, એટલે એના શક્ય તમામ ઉપગણોની સંખ્યા તો કે 2⁻0 એવી રીતે થાય. 2⁻0 એટલે કે 1 એ રીતે લખાય. અહીંયા જો આપ લખવું હશે, અહીંયા a બરાબર 5 આપ્યું છે, અહીંયા a બરાબર 5 એ બીજું કઈ નહીં ખાલી ગણ. અહીંયા a ખાલી ગણ છે માટે ગણ એમાં ઘટકોની સંખ્યા અથવા તો સભ્યોની સંખ્યા n ઓફ a ઇઝ ઇક્વલ્સ ટુ અહીંયા લખાશે 0, કારણ કે ગણ એ ખાલી જે ગણમાં કોઈ પણ ઘટક નથી એને આપણે ખાલી ગણ કહીએ છીએ, એટલે અહીંયા n ઓફ a બરાબર 0, એટલે આપણે જે ગણના ઘટકોની સંખ્યા n લખતા હતા ને અહીંયા 0 થશે. ઓકે, માટે ગણ a ના ઘાત ગણ p ઓફ a માં ઘટકોની સંખ્યા બરાબર 2 ગણ એમાં જે ઘટકોની સંખ્યા હોય એ, અને આને સંકેતમાં આપણે આ રીતે લખીએ n ઓફ p ઓફ a ઇઝ ઇક્વલ્સ ટુ 2 ની ગણ એમાં જે ઘટકોની સંખ્યા હોય 2 ની 0 ઘાત ઇઝ ઇક્વલ્સ ટુ 1, કોઈ પણ સંખ્યાની શૂન્ય ઘાત એ 1 જવાબ આવે, એના પ્રમાણે અહીંયા 1 જવાબ આપણે અહીંયા લખી શકીશું. ઓકે, ને અહીંયા આપણે જોઈએ છે 5 છે, a બરાબર 5, તો યસ કેટલા ઉપગણ છે? એક જ, યસ એ રીતે થશે. અને તમામ આપેલા ગણના તમામ શક્ય ઉપગણોને સમાવતો ગણ એનો ઘાત ગણ કહેવાય. યસ 6 અને 7 ઈઝી છે, અને આપણે જસ્ટ થોડું એમાં વધારે ધ્યાન પણ આપ્યું હતું ને એ વસ્તુ અંતરાલ મેં તમને બતાવ્યા હતા. નીચેના અંતરાલ સ્વરૂપે લખો. ઓકે, આ જે છે ગણ આપ્યો છે, ગણને અહીંયા અંતરાલના સ્વરૂપમાં લખવાનું છે. અંતરાલમાં આપણા પાસે સમૃદ્ધ અને વિવૃત અંતરાલ એ વસ્તુ જોઈ છે. અહીંયા x, યસ આ ગણ એવા બધા x નો ગણ છે કે જ્યાં x બિલોંગ્સ ટુ r હોય અને -4 લેસ ધેન x લેસ ધેન ઇક્વલ્સ ટુ 6, એટલે કે એવી બધી x ની વાસ્તવિક સંખ્યા કે જે -4 કરતા મોટી હોય અને 6 કે 6 કરતા નાની હોય. એટલે અહીંયા આ જ્યાં લેસ ધેન છે તો ત્યાં વિવૃત આવશે, અને લેસ ધેન ઇક્વલ્સ ટુ છે ત્યાં સંવૃત આવશે. એટલે આ થશે
-4 6 જે આપણે અંતરાલો ભણ્યા છે વિરુદ્ધ અને સંયુક્ત એનું જ આ એક્સટેન્શન છે, બીજું કંઈ જ નથી. આપણે અંતરાલના સ્વરૂપમાં અને ગુણધરના સ્વરૂપમાં આપણે લખ્યા હતા બધા, બસ એ જ વસ્તુ અહીંયા કરવાની છે. એ જ રીતે સેમ અહીંયા બધા એવા એક્સ નો ગણ કે જ્યાં એક્સ બિલોંગ્સ ટુ આર 3 લેસ ધેન ઇક્વલ્સ ટુ એક્સ લેસ ધેન ઇક્વલ્સ ટુ 4. અહીંયા બંનેમાં લેસ ધેન ઇક્વલ્સ ટુ છે, એટલે કે આમાં 3 કે 3 કરતા મોટી અને 4 કે 4 કરતા નાની, એટલે કે 3 અને 4 ને સમાવતી અને 3 અને 4 વચ્ચેની તમામ વાસ્તવિક સંખ્યાઓ અહીંયા લેસ ધેન ઇક્વલ્સ ટુ લેસ ધેન, અહીંયા બંને સંવૃત થયા. અહીંયા ક્લોઝ ઇન્ટરવલ 3 2 4 બંને બાજુ ક્લોઝ ઇન્ટરવલ લખાશે. અહીંયા લેસ ધેન છે એટલે આપણે સંવૃત કર્યું, લેસ ધેન ઓર ઇક્વલ્સ ટુ છે તો અહીંયા આપણે જસ્ટ બોક્સ બનાવ્યો, એટલે કે સમાવેશ 6 નો થાય છે, -4 નો સમાવેશ થતો નથી. અહીંયા 3 અને 4 બંનેનો સમાવેશ થાય છે. ઓકે, નાઉ નેક્સ્ટ આનાથી ઉલટું છે. નીચેલા આપેલ અંતરાલોને ગુણધર્મની રીતે લખો. યસ, આ જે કર્યું એનાથી આપણે ઉલટું લખવાનું છે. પહેલું આપણે એક્ઝામ્પલ જોઈએ તો કેવું અંતરાલ છે તો કે વિવૃત અંતરાલ. વિવૃત અંતરાલ એટલે કે જે અંત્ય બિંદુઓ છે એમનો સમાવેશ થતો નથી, બાકી એમની બંને વચ્ચેની કિંમતો. તો અહીંયા આને આપણે યસ ગુણધર્મની રીતે આ રીતે લખાય. x જ્યાં x belongs to r -3 less than x less than 0. આ રીતે આપણે આ લખી શકીએ. આનાથી ઉલટી પ્રક્રિયા આપણે કરી છે. નેક્સ્ટ યસ 6 આગળ વિવૃત છે, 12 આગળ સંવૃત છે. મતલબ આનો અર્થ શું થશે? 6 કરતા મોટી અને 12 કે 12 કરતા નાની એવી બધી જ વાસ્તવિક સંખ્યાઓનો ગણ. અને આપણે ગુણધર્મની રીતે લખો તો યસ ગણમાં x છે x belongs to r 6 less than x less than equals to 12. યસ, આ આપણે જોયું છે, વિસ્તારમાં જોયું છે છેલ્લા લેક્ચરમાં, અને એ વસ્તુ ઘણી બધી ત્યાં ક્લિયર કરી છે. એ જ વસ્તુ અહીંયા આપણે એક્સટેન્શન તરીકે લખવાની છે. ઓકે, એટલે અહીંયા છે ને મેં 1.3 માં જે દાખલા મારે બતાવ્યા જેવા લાગતા એ બધા જ વસ્તુ મેં તમને બતાવી દીધી છે. આના સિવાય 1.3 માં જેટલા પણ બાકી દાખલા રહે છે એ બધા જ દાખલા તમારે હોમવર્કમાં કરવાનું છે. ઓકે, એટલે સ્વાધ્યાય 1.3 આખું તમારું હોમવર્ક થશે. યસ, મેં ગણાયા છે, પાછા ગણશો, કોઈ જ પ્રોબ્લેમ નથી, પ્રેક્ટિસ થશે અને એટલું આપણામાં ઇમ્પ્રુવમેન્ટ આવશે. ઓકે, અહીંયા બાકીના બધા જ ગણી શકાય એવા છે. છતાંય કોઈ ડાઉટ આવે, કોઈ ક્વેશ્ચન્સ આવે, નથી ફાવતું તો તમે મને ગમે ત્યારે કોલ કરી શકો કે વોટ્સઅપ કરીને પૂછી શકો છો. ઓકે, ના હવે આપણે આ ચેપ્ટરમાં આગળ જોઈએ. એમાં આપણે વેન આકૃતિઓ અને ગણ પરની ક્રિયાઓ વગેરે એ બધી આપણે જોવાની છે. ઓકે, ના ઝડપથી આ લખી દો. યસ સ્ટુડન્ટ, હવે આપણે વેન આકૃતિ એનાથી શરૂઆત કરીએ. યસ, તમે બધા જ આગળના ધોરણમાં વેન આકૃતિ પરિચિત હશો જ, કારણ કે ગણનું તમે ભણી ગયા છો એટલે વેન આકૃતિ તમે બહુ સારી રીતે પરિચિત હશો. છતાં અહીંયા આપણા સ્ટડીઝમાં આપણે ગણનું ચેપ્ટર છે અને એમાં એનો ઉપયોગ આવશે જ. એના વિશેની પ્રાથમિક માહિતી લખીને આપણે વિવિધ પ્રક્રિયાઓ આપણે ગણ પરની ક્રિયાઓ જોઈશું. ઓકે, અને આપણે આગળ જતા જોઈશું કે આ વેન આકૃતિના ઉપયોગથી જે આપણે ગણનું નિરૂપણ કરીએ છીએ એ આગળ ઘણા બધા દાખલાઓને એ સરળ બનાવી દેશે. ઓકે, સો અહીંયા વેન આકૃતિઓ એ બીજું કંઈ નહીં, એટલે અહીંયા સ્ટેટમેન્ટ લખીએ આપણે. ગણના ઘણા બધા સંબંધો આકૃતિઓથી દર્શાવી શકાય છે. આ આકૃતિઓને વેન આકૃતિઓ કહેવામાં આવે છે. યસ, આકૃતિ છે એટલે આપણે કોઈક ને કોઈક આકાર એમાં વાપરવાના આવે. વેન આકૃતિઓમાં સામાન્ય રીતે લંબચોરસ અને બંધ આકાર અથવા તો બંધ આકૃતિઓ સામાન્ય રીતે વર્તુળનો
ઉપયોગ કરવામાં આવે છે. યસ, અહીંયા આકૃતિ એટલે આપણે આકૃતિના દ્વારા ગણોને બતાવવાનું છે. તો અહીંયા ગણોને બતાવવા માટે સામાન્ય રીતે લંબચોરસ અને બંધ આકાર એટલે કે જેમાં બધી બાજુથી બંધ છે એવો કોઈ પણ આકાર, એમાં સામાન્ય રીતે આપણે વર્તુળનો એમાં ઉપયોગ કરતા હોઈએ છીએ. ઓકે, ના આમાં પણ લંબચોરસ અને વર્તુળોમાં સામાન્ય રીતે સાર્વત્રિક ગણને લંબચોરસ દ્વારા અને આ ગણના ઉપગણોને વર્તુળો દ્વારા દર્શાવવામાં આવે છે. અહીંયા જે તે ઉપગણો ના ઘટકો ને તે ગણ દર્શાવતા વર્તુળની અંદરની બાજુ દર્શાવવામાં આવે છે. જસ્ટ અહીંયા આપણે વિવિધ જે ગણ ક્રિયાઓ જોઈશું કે વિવિધ ગણો વચ્ચેનો સંબંધ છે એ દર્શાવવા માટે આપણે વેન આકૃતિનો ઉપયોગ કરતા હોઈએ છીએ. વેન આકૃતિઓમાં આપણે આકૃતિનો ઉપયોગ કરવાની અહીંયા આકૃતિ માટે સામાન્ય રીતે લંબચોરસ અને વર્તુળોનો ઉપયોગ કરવાના આવે છે. એમાં બી લંબચોરસ એ સાર્વત્રિક ગણ દર્શાવવા માટે આપણે કરતા હોઈએ છીએ. એના ઉપગણો જે હોય એટલે કે બીજા બધા ગણો એને આપણે વર્તુળ દ્વારા દર્શાવીએ છીએ. અને જે તે ગણ એટલે વર્તુળથી આપણે દર્શાવીએ જે તે ગણના જે ઘટકો હોય એ ઘટકોને આપણે એ જે વર્તુળ દ્વારા ગણ દર્શાવ્યો હોય એ વર્તુળની અંદર લખવામાં આવે છે. ઓકે, ના અહીંયા વેન આકૃતિનું તમને નિરૂપણ ખબર જ હશે, છતાંય એકાદ એક્ઝામ્પલ લઈને હું તમને વેન આકૃતિનું હું નિરૂપણ બતાવું છું. ઓકે, અહીંયા આપણે દાખલા તરીકે એક બે એક્ઝામ્પલ જોઈ લઈએ. ઓકે, દાખલા તરીકે વેન આકૃતિનું નિરૂપણ જોઈ લઈએ છીએ. એક ધારો કે u બરાબર 1 2 3 4 એટલે u માં 1 થી 10 ઘટક એટલે સાર્વત્રિક ગણમાં છે, તથા ગણ a બરાબર 2 4 6 જસ્ટ આટલી જ વસ્તુ લખો. હવે આ સાર્વત્રિક ગણ છે ને એ આનો ઉપગણ છે, આપણે સ્પષ્ટ જોઈ શકીએ છીએ. આ બેનું મારે વેન આકૃતિથી નિરૂપણ કરવું હશે તો પહેલા તો સાર્વત્રિક ગણને આપણે લંબચોરસથી બતાવીએ છીએ. અને અહીંયા યુ અહીંયા લખો આની બહાર લખશો તો પણ કોઈ પ્રોબ્લેમ નથી. ઓકે, આ સાર્વત્રિક ગણ કહેવાશે. એનો ઉપગણ છે એટલે આપણે એને આપણે વર્તુળથી બતાવીશું. અહીંયા એ લખીશું. આ ગણ એ દર્શાવે છે. ગણ એ ના ઘટકો ગણ એની ગણને જે વર્તુળથી આપણે દર્શાવ્યો એ વર્તુળની અંદર ગણ એના ઘટકો કયા છે 2 4 6 એટલે અહીંયા 2 4 6 આની અંદર આવશે. 2 4 6 યુ માં જે ઘટકો છે એટલે આના સિવાયના કયા બાકી રહ્યા તો અહીંયા 1 2 આવી ગયો, 3 5 6 થઈ ગયું, 7 8 9 10. યસ, આ રીતે આ વેન આકૃતિનું નિરૂપણ છે. યસ, યુ એટલે આખો લંબચોરસમાં 1 થી 10 આવી ગયા. એમાંથી ગણ એ માં 2 4 છે. એ આનો ઉપગણ છે, આની અંદર વર્તુળથી દર્શાવ્યો એના જે ઘટકો છે એની અંદર દર્શાવ્યો. ઓકે, આમાં આપણે બીજું બી એક એક્ઝામ્પલ છે ઉપગણ હોય એ કેવી રીતે. ઓકે, અહીંયા સેકન્ડ બીજો લઉં છું. યસ, ધારો કે યુ બરાબર આ જ વસ્તુ લઈએ આપણે 1 2 3 4 10. ગણ એ બરાબર આપણે લીધું છે 2 4 6 એ લીધું. યસ, ગણ બી બરાબર હું લઉં છું 2 4 6 8 અને 10. યસ, અહીંયા આપણે જોઈએ તો યુ એ સાર્વત્રિક ગણ છે. ગણ એમાં 2 4 6 છે. યસ, બી માં 2 4 6 એ અને બી બંને યુ ના ઉપગણ છે એટલે યુ ની અંદર આ બંને આવશે. એના સિવાય એ ગણ બી નો ઉપગણ છે એટલે એ પણ બી નો ઉપગણ છે એટલે એ ગણ બી ની અંદર આવવો જોઈએ.
યસ, અહીંયા આપણે આ નિરૂપણ જોઈએ તો આનું નિરૂપણ આપણે આ રીતે બતાવી શકીએ છીએ. અહીંયા યુ, યસ, અહીંયા આપણે જોઈશું તો ગણ એના તમામ ઘટકો ગણ બી માં છે, એટલે એ બી નો ઉપગણ છે, તો આપણે આને આ રીતે દર્શાવવાનું. યસ, આ આપણે બતાવીશું બી, એની અંદર આપણે બતાવીશું એ. ઓકે, કારણ કે એના બધા જ ઘટકો બી માં પણ છે. હવે આપણે ઘટકો લખવાનું ચાલુ કરીશું અહીંયાથી. આ છે 2 એ માં 2 4 6, બી માં 2 4 6 8 10, એટલે બી ની અંદર 2 4 6 તો આવી જ ગયા, બાકી કયા 8 અને 10, એટલે અહીંયા 8 અને 10. યસ, આવા આપણા પાસે 2 4 6 8 10 આવી ગયા. હવે યુ માં જે બાકી રહેશે એ આની બહાર છે 1 3 5 7 9. જસ્ટ એટલે અહીંયા આ રીતે આ ગણપણનું નિરૂપણ થાય. એકચ્યુઅલી આ ગણ એ ઉપગણ બી છે, અહીંયા એ ઉપગણ બી માં, એના તમામ ઘટકો ગણ બી માં બી હશે. જે રીતે એ યુ નો ઉપગણ છે, તો યુ ની અંદર આપણે એ લખીએ છીએ, એ જ રીતે આ જ વસ્તુ એ અને બી એ બંને યુ ના ઉપગણો છે, કારણ કે સાર્વત્રિક ગણ છે, ઘટક એમાંથી જ છે. એના સિવાય એ ઉપગણ બી છે, એને આપણે બી ની અંદર જ દર્શાવવાનો હોય. ઓકે, અમુક ઘટકો સામાન્ય હશે તો આપણે એને પછી અલગ રીતે પણ દર્શાવી શકીએ છીએ. એ જસ્ટ એનું પણ હું તમને એક નિરૂપણ હું તમને બતાવી શકું. એટલે અહીંયા જસ્ટ થોડ આપણે જોઈ લઈએ, એટલે આ જોવા જોઈએ છે તો આ વસ્તુ આપણે લખી લઈએ. અહીંયા જસ્ટ ધારો કે યુ બરાબર 1 2 3 4, યસ 10 લીધું. એ બરાબર મેં લીધા છે 1 2 3 4. બી બરાબર હું લઉં છું 2 3 5 6. ઓકે, ના હવે આપણે આ રીતે જોઈએ તો આનું નિરૂપણ આગળ આપણે આ ક્રિયા જોવા આપણની પણ છે. અહીંયા આપણે આનું નિરૂપણ કરવું હોય તો વેન આકૃતિથી કઈ રીતે થશે? યસ, પહેલા તો લંબચોરસ એ આપણા પાસે સાર્વત્રિક ગણ, એના સિવાય એ બી નો ઉપગણ નથી કે બી એ નો ઉપગણ નથી, પણ બંનેમાં અમુક ઘટકો સમાન છે. કયા કયા? તો 2 3. તો અહીંયા છે ને આ એ અમુક ઘટકો સમાન છે, એટલે આ બી અને આ એ અને બી. યસ, અહીંયા શરૂઆત કેવી રીતે કરવાનું? તો બંને એ અને બી બંનેમાં સામાન્ય હોય. કયા કયા? 2 એટલે આ 2 3. યસ, એમાં પણ આવી જશે, બી માં આવી જશે. એમાં 2 3 આવી ગયા, બાકી કયા 1 4, એટલે આ 1 અને આ 4. બી માં 2 3 અહીંયા આવી ગયા, બાકી ગયા 5 6. અને યુ છે એટલે યુ માં બાકીના ઘટક, યુ માં આપણા પાસે 1 2 3 4 5 6 આવી ગયા, બાકી રહ્યા 7 8 9 10. ઓકે, એટલે આ રીતે આપણે વેન આકૃતિમાં બધા જ વિવિધ ઘટકોનું આપણે નિરૂપણ કરતા હોઈએ છીએ. અને જો એ અને બી માં કોઈ સામાન્ય ના હોય ને તો આપણે બંનેને અલગ વર્તુળોથી દર્શાવીને પણ બતાવી શકીએ. જો કે આ બધા આપણે આગળ જે જોવાની છે યોગ ક્રિયા છે તે બધી વસ્તુમાં આ સિચ્યુએશન આપણે જોઈશું, ત્યારે એ વસ્તુ આપણે બતાવીશું. ઓકે, એટલે અહીંયા તમે આ વસ્તુ જોઈ લો. આ વેન આકૃતિમાં ગણોનું નિરૂપણ કેવી રીતે કરવામાં આવે છે મેં એ 2-3 એક્ઝામ્પલથી બતાવ્યું છે, એ વ્યવસ્થિત જોઈ લો. આગળ આપણે ગણ પરની વિવિધ ક્રિયાઓ, એટલે કે યોગ ક્રિયા અને છેદ ક્રિયા, અને બીજી છે અહીંયા તફાવત ગણ, એ વસ્તુ છે. યસ, યોગ ક્રિયા અને છેદ ક્રિયાથી તમે પરિચિત છો, છતાંય આપણે એની કોની યોગ ક્રિયા કોને કહેવાય, યોગ ગણ કોને કહેવાય, છેદ ગણ કોને કહેવાય, પેલા ગણનો એ વસ્તુ જોઈશું. એના સિવાય પછી આપણે આગળ તફાવત ગણ પણ જોવાના છે. એના યોગ ગણ અને છેદ ગણના અમુક ગુણધર્મો પણ આપણે ભણીશું. ઓકે, જસ આ ઝડપથી લખી લો. યસ સ્ટુડન્ટ્સ, અહીંયા આપણે ગણ ક્રિયાઓ જોવાની છે. ગણ ક્રિયાઓ એટલે કે અલગ અલગ ગણો વચ્ચેની ચોક્કસ ક્રિયા, ગણ ક્રિયાઓ. ઓકે, ના અહીંયા ગણ ક્રિયાઓ જોવા માટે આપણે જસ્ટ ગણ ક્રિયાનો આપણે ડેફિનેશન, એમાં પહેલા આપણે જસ્ટ જોવાનું છે યોગ ગણ. ઇંગ્લિશમાં કહેવાય યુનિયન
ઓપરેશન. ઓકે, યોગ ક્રિયા એ રીતે આપણે કહીએ છીએ. ઓકે, ના યોગ ગણ એ તમને ખબર જ છે. યસ, એની ફોર્મ ગણ એ માં હોય અથવા તો ગણ બી માં હોય, અને બંને ઘટકમાં હોય તે ઘટકો, બંને ગણમાં હોય તેવા ઘટકો સહિત તમામ ઘટકોથી બનતો ગણ એ અને બી નો યોગ ગણ કહેવાય. ઓકે, એટલે અહીંયા ગણ એ માં હોય અથવા ગણ બી માં હોય, બંનેમાં હોય તે સહિત, એટલે એ અથવા બી અથવા બંનેમાં હોય એવા તેવા તમામ ઘટકોથી બનતા ગણને ગણ એ અને બી નો યોગ ગણ કહેવામાં આવે છે. યોગ ક્રિયાને સંકેત યુ થી દર્શાવવામાં આવે છે. અહીંયા જે આપણે સરળથી ગણ માટે યુ વાપરીએ છીએ એ વસ્તુ અલગ છે, આ વસ્તુ અલગ છે. યોગ ક્રિયા સંકેત યુ થી દર્શાવવામાં આવે છે. ગણ એ અને બી ના યોગ ગણને સંકેતમાં એ યોગ બી દ્વારા દર્શાવવામાં આવે છે અને તે એ યોગ બી એમ વંચાય. આપણે જ્યારે એ અને એ યુ બી એટલે એ યોગ બી એ આપણે વાંચતા હોઈએ છીએ. ઓકે, ના હવે જે પ્રમાણે ડેફિનેશન છે એના પ્રમાણે સંકેતમાં એ યોગ બી બરાબર એવા એક્સ નો ગણ જે એક્સ બિલોંગ્સ ટુ એ અથવા તો એક્સ બિલોંગ્સ ટુ બી. એ અને બી નો યોગ ગણ એટલે કે ગણ એમાં હોય અથવા તો ગણ બી માં હોય અથવા તો ગણ એ અને બી બંનેમાં હોય એવા તમામ ઘટકોથી ગણ. એટલે અહીંયા જેટલા બી શક્ય ગણ એ અને બી માં જેટલા બી શક્ય જેટલા ઘટકો દેખાય એ બધા જ ઘટકોને ભેગા કરીને જે ગણ બનશે એને આપણે એ યોગ બી કહેતા હોઈએ છીએ. અહીંયા યોગ ક્રિયાનું વેન આકૃતિની રીતે નિરૂપણ. ઓકે, એટલે અહીંયા યોગ ગણ વેન આકૃતિ દ્વારા નિરૂપણ એ વસ્તુ આપણે જોઈએ. તો એના માટે આપણે સાર્વત્રિક ગણ એના કોઈ બે ગણ હોય, યુ અહીંયા ગણ એ ગણ બી, ગણ એ અને બી ના તમામ એ અથવા બી બંનેમાં હોય. ઓકે, આ કહેવાશે એ યોગ બી. આને આપણે વેન આકૃતિની રીતે એ યોગ બી એટલે એમાં હોય અથવા બી માં હોય, બંનેમાં હોય એ સહિતના તમામ ઘટકોનો ગણ એ કહેવાશે યોગ ગણ. એ રીતે આપણે આને કહી શકીશું. ઓકે, સો ધીઝ આર ધ થિંગ્સ આ રીતે આપણે કરવાનું હોય છે. ઓકે, ના અહીંયા આપણે જોઈએ તો યોગના અમુક ગણના દાખલા આપણે લખીએ છીએ. એ દાખલા લખીને છે ને પછી એના પરથી આપણે અમુક ગુણધર્મો બી એના તારવીશું. ઓકે, ના અહીંયા આપણે દાખલા તરીકે અહીંયા આપણે લઈએ એક એ બરાબર 2 4 6 8 અને બી બરાબર 6 8 10 12. ઓકે, આપણે આ રીતે બે ગણ આપ્યા છે. આપણે એ યોગ બી શોધવાનો છે. તો એ યોગ બી આપણે લઈએ એટલે એમાં હોય અથવા બી માં હોય તો આ તમામ ઘટક લઈએ. 2 4 એટલે એના તો બધા જ ઘટક લખી નાખવાના. 2 4 6 8 પછી એના આવી ગયા અથવા બી માં હોય 6 8 બી ના 6 8 તો આવી ગયા છે. બાકી કયા રહેશે
10 અને 12 આ એ યોગ બી. આમાંથી ગણ એમાં ઘટક હોય અથવા તો બીમાં અથવા તો બંનેમાં હોય એવા સહિત તમામ ઘટકો અહીંયા આવી ગયા. આ રીતે આપણે એ યોગ બી એ રીતે પણ લખી શકીએ છીએ. ઓકે, નાવ અહીંયા બીજું એક એક્ઝામ્પલ હું બતાવું અને એના પરથી આપણે ગુણધર્મો બી તારવીશું. ધારો કે એ બરાબર એ ઈ આઈ ઓ યુ, બી બરાબર એ આઈ યુ. આ રીતે આપણે લખીએ છીએ. અહીંયા આપણે શોધવાનું છે. તો એ યોગ બી બરાબર શું થશે? તો એમાં હોય અથવા તો બીમાં, એટલે એના બધા જ ઘટકો લખી નાખવાના. એ ઈ આઈ ઓ યુ આ લખી નાખ્યા. હવે બીમાં કયા કયા ઘટકો છે? એ લખાઈ ગયો છે ઓલરેડી. આઈ તો આઈ લખાઈ ગયો છે. યુ એટલે અહીંયા બીજો કોઈ ઉમેરવાનો રહેતો નથી. એટલે કે એ યોગ બી આ જ વસ્તુ થશે, એમાં હોય અથવા બીમાં. બસ બધા જ ઘટકો અહીંયા આપણા પાસે આવી ગયા. પણ જોઈએ તો આ પરિણામ શું છે? એ ઈ આઈ ઓ યુ. એ ઈ આઈ ઓ યુ શું છે? એ છે. એટલે અહીંયા એ યોગ બી બરાબર એ થાય છે. અહીંયા સિચ્યુએશન કઈ કે એ થાય છે. અહીંયા બી એ એનો ઉપગણ છે. બી ના તમામ ઘટકો એ ના પણ ઘટકો છે. એટલે અહીંયા આપણે જોઈએ તો અહીંયા બી ઉપગણ એ હોવાથી એ યોગ બી બરાબર ઓકે બી એ એનો ઉપગણ છે. એટલે કે બી ના તમામ ઘટકો એ ગણ એમાં પણ છે. એટલે આમનો યોગ ગણીશું એટલે એમાં બધા જ ઘટકો બી ના ઓલરેડી આવી જ ગયા છે. તો અહીંયા એમનો યોગ એ જ થશે. આ રીતે અહીંયા લખાશે. આના પરથી આપણે યોગ ક્રિયાના કેટલાક ગુણધર્મો જોવાના છે. ઓકે, સો નાવ આપણે જોઈશું ગુણધર્મો. ઓકે, યોગ ક્રિયાના કેટલાક ગુણધર્મો. ઓકે, એમાં ફર્સ્ટ ક્રમનો નિયમ. યોગ ક્રિયા ક્રમના નિયમનું પાલન કરે છે. અહીંયા જે આપણે જોયું એ યોગ બી લખ્યું છે, એની જગ્યાએ જો આપણે બી યોગ એ લખતા હતા તો યસ બી ના 6 7 10 12 લખતા, પછી આપણે એ ના લખતા તો અહીંયા 2 4 6 8 આવી જ ગયા છે. એટલે ગણ એનો એ જ મળશે, એમાં કોઈ ફેરફાર થશે નહીં. એટલે અહીંયા ક્રમનો નિયમ એટલે કે અહીંયા એ યોગ બી બરાબર બી યોગ, એટલે કે આપણે એ યોગ બી લઈએ કે બી યોગ એ લઈએ, આપેલ બે ગણ એ અને બી હોય તો એ યોગ બી કરીએ કે બી યોગ એ કરીએ, બંનેના પરિણામો આપણને સમાન મળે છે. ઓકે, નેક્સ્ટ આમાં આવે છે જૂથનો નિયમ. જૂથનો નિયમ એટલે કે જ્યારે બે કરતા વધારે ગણો હોય અને એની વચ્ચે યોગ ક્રિયા કરવાની હોય તો આ જૂથના નિયમનું પણ પાલન કરે છે. અને અહીંયા છે ને જૂથનો નિયમ શાના માટે ને કઈ રીતે, આમાં આ વસ્તુ વિચારવાની કઈ રીતે, આપણે છે ને સામાન્ય રીતે જ્યારે વાસ્તવિક સંખ્યાની વાત કરતા હોઈએ ને ત્યારે એક સિમ્પલ એક્ઝામ્પલ તમને અપાવું કે આપણે 3 કે એનાથી વધારે સંખ્યાઓનો સરવાળો કરવાનો હોય, એટલે કે 5 + 3 + 10 + 2 એ રીતે 3 કે 3 થી વધારે સંખ્યાનો આપણે સરવાળો કરતા તો આપણે 4 4 નો ભેગો સરવાળો પહેલા 2 નો સરવાળો કરીએ, એટલે 2 3 10 અને 5 એવું આપણે કરવાનો સરવાળો. તો પહેલા 2 + 3 શોધીએ 5, એને શોધીને પછી 10 માં ઉમેરીએ, પછી 15 અને પછી આપણે 5 માં ઉમેરીએ 20. એટલે અહીંયા શું કરે છે, એટ અ ટાઈમે આપણે કોઈ પણ બે વસ્તુઓ વચ્ચે આપેલી ગાણિતિક પ્રક્રિયા એટલે કે સરવાળાની પ્રક્રિયા કરી અને પછી એનો જે જવાબ આવે પછી એને આગળ વધે આપણે એનું રિપીટેશન કરતા, એ રીતે ગુણાકારમાં બી આપણે કરતા હોઈએ છીએ. ઓકે, તો અહીંયા પણ આ યોગ છે ગણપણની ક્રિયા છે, એટલે એ બી કોઈ ગાણિતિક પ્રક્રિયા છે. એટલે અહીંયા પણ જો બે કરતા વધારે ગણો પર જયારે યોગ ક્રિયા કરવાની હોય ત્યારે કોઈ પણ બે ગણનો આપણે પહેલા યોગ ગણ કરીએ, પછી જે જવાબ આવે અને ત્રીજા સાથે આપણે યોગ કરીને એ રીતે આપણે આગળ વધતા જઈએ. તો એ જ વસ્તુ છે અહીંયા જૂથનો નિયમ. અહીંયા જૂથના નિયમમાં શું છે, તો અહીંયા એ યોગ બી યોગ સી ઇઝ ઇક્વલ્સ ટુ એ યોગ બી યોગ સી. એટલે અહીંયા 3 ગણો એ બી અને સી નો યોગગણ કરવો હોય તો તમે પહેલા બી અને સી નો યોગ કરીને પછી એ સાથે યોગ કરો, અથવા તો પહેલા તો એ અને બી બંનેનો યોગ કરીને પછી સી સાથે યોગ કરો, તો બંનેમાં પરિણામ સમાન આવે છે, અલગ આવતું નથી. એટલે આને કહેવાય જૂથનો નિયમ. ઓકે, ના અહીંયા થર્ડ યોગ ક્રિયા માટે તટસ્થ ઘટક.
યસ, યોગ ક્રિયા માટે તટસ્થ ઘટક છે ને, તો તટસ્થ ઘટક માટે છે ને હું તમને જસ્ટ આપણે આગળ જે ભણી ગયા સરવાળા માટેનું તટસ્થ ઘટક ને ગુણાકાર માટેનું તટસ્થ ઘટક એવું વસ્તુ ભણી ગયા છે. સરવાળા માટેનું તટસ્થ ઘટક શું? તો કે શૂન્ય. તો કે કેમ આપણે સરવાળા માટે શૂન્યને તટસ્થ ઘટક કીધો? તો કે આપણે કોઈ પણ સંખ્યામાં શૂન્ય ઉમેરીએ તો આપણને જે તે સંખ્યા જ મળે, એટલે કે એમાં ફેરફાર આવતો નથી. એટલે આપણે આ રીતે કરતા હોઈએ છીએ. 3 + 0 તો કે 3, 3 માં 0 ઉમેરો તો એની જ સંખ્યા. 5 + 0 તો 3, આપણે યસ સોરી 5 + 0 = 5 મળ્યું. એ જ રીતે 0 + 10 તો 10. એટલે કોઈ પણ સંખ્યામાં આપણે શૂન્ય ઉમેરીએ તો આપણે એની એ જ સંખ્યા કહેતા. અહીંયા સરવાળા માટે શૂન્યને આપણે તટસ્થ ઘટક કહેતા હતા. એ જ રીતે ગુણાકારનું હોય, ગુણાકારમાં કઈ રીતનું હોય તો આપણે 3 × 1 = 3, 5 × 1 = 5, 1 × 10 = 10. એટલે કે કોઈ પણ સંખ્યાને આપણે એક વડે ગુણીએ છીએ તો આપણને એની એ જ સંખ્યા મળે છે. તો 1 ને ગુણાકાર માટે તટસ્થ ઘટક કહેતા હતા. એટલે આ જ વસ્તુનું નોલેજ છે તમે અહીંયા ટ્રાન્સફર કરો. અહીંયા સરવાળો હતો, સરવાળા માટે શૂન્ય હતો. ગુણાકાર હતો તો ગુણાકાર માટે તટસ્થ ઘટક 1 હતો. હવે આ જ વસ્તુ યોગ માટે લઈએ તો કોઈ પણ ગણને માટે એવો ગણ એવો મળે કે જેનાથી એના સાથે યોગ ગણ કરીએ તો આપણને એનો એ જ ગણ મળે. તો એ ગણ એક એના યોગ ક્રિયા માટે, જે કે અહીંયા આપણે યોગની ક્રિયા કરીએ છીએ, યોગ ક્રિયા માટે તટસ્થ ઘટક કહેવાય. જે રીતે આ શૂન્ય એ સરવાળા માટે તટસ્થ ઘટક, એક ગુણાકાર માટે તટસ્થ ઘટક, અને એની લાક્ષણિકતાઓ છે. શૂન્ય એ સરવાળા માટે તટસ્થ ઘટક કેમ? તો કે કોઈ પણ સંખ્યામાં આપણે શૂન્ય ઉમેરીએ તો આપણને એની એ જ સંખ્યા મળે છે, અને કોઈ પણ સંખ્યાને આપણે 1 વડે ગુણીએ તો આપણને એની એ જ સંખ્યા મળે. તો સરવાળા માટે શૂન્ય અને ગુણાકાર માટે એક ઘટક. અહીંયા સરવાળો અને ગુણાકારની પ્રક્રિયા છે. એ જ રીતે અહીંયા ગણો વચ્ચેની યોગ માટેની પ્રક્રિયા છે. એટલે અહીંયા કોઈ એક ગણ આપણે એ લઈએ, તેના સાથે બીજો એવો ગણનો યોગ કરીએ કે જેનાથી એનું પરિણામ એ મળે, તો એ ગણને યોગની ક્રિયા માટે તટસ્થ ઘટક આપણે કહી શકીએ. તો એવો કયો ગણ મળી શકે? તો કે 5. અહીંયા યોગ એટલે અહીંયા એ યોગ 5 અથવા તો 5 યોગ એ. યસ, આપણને ખબર છે 5 ખાલી ગણમાં કોઈ ઘટક નથી. એટલે અહીંયા 5 એ એનો ઉપગણ છે, અને આપણે જે રીતે જો 5 એનો ઉપગણ છે તો એના જ ઘટકો બધા આપણને મળે. અને હંમેશા એની જગ્યાએ જો અહીંયા બી હશે તો બી, 5 એ બી નો પણ ઉપગણ થશે. સી હશે તો સી. એટલે અહીંયા કોઈ પણ ગણ લેશો એનું 5 સાથે યોગ ગણ કરશો તો આપણને જે ગણ છે એ જ જોવા મળે. ઓકે, એટલે અહીંયા કોઈ પણ ગણ સાથે 5 નું યોગ કરશો, એટલે કે ખાલી ગણનો યોગ કરશો એટલે આપણને એ જ ગણ મળશે. એટલે અહીંયા આપણે 5 ને યોગ ક્રિયા માટેનો તટસ્થ ઘટક કહી શકીએ. ઓકે, 5 એ યોગ ક્રિયા માટે તટસ્થ ઘટક. ઓકે, 4th સ્વયંઘાતી નિયમ. એટલે કે સ્વયંઘાતી નિયમ કેમ? એટલે એ યોગ એ. યસ, એ અને એનું યોગ ગણ, એટલે બંનેમાં ઘટકો કેવા છે? સમાન જ છે. એટલે એનો જવાબ આપણને શું મળે? એ જ. કારણ ઘટકોનું આપણે પુનરાવર્તન કરવાનું નથી, આપણે એક જ વાર લખવાનું છે. એટલે એ યોગ એ આને કહેવાય. કારણ કે કોઈ પણ ગણની એ જ ગણ પોતાના જ ગણ સાથેની યોગ ક્રિયા, એનો જવાબ હંમેશા એ આવશે. આમાં શું બી નું બી સાથે યોગ કરીશું તો બી, સી નું સી સાથે એ આપણે કરીશું. એટલે એ કહેવાશે સ્વયંઘાતી નિયમ. એટલે પોતાના સાથે જે યોગ ક્રિયા આપેલી ક્રિયા કરીએ અને એનું જ પરિણામ મળે તો એ સ્વયંઘાતી કહેવાય. અને એ યોગ એ બરાબર એ આપણે લખી શકીશું. એના સિવાય 5મું યુનો નિયમ, એટલે કે અહીંયા સાર્વત્રિક ગણ છે. યસ, ચાલો, યુ સાર્વત્રિક ગણ છે. ઓકે, અહીંયા યુનો નિયમ એટલે કે એ યોગ યુ. આ ફરક સમજવાનો છે. આ યોગનો છે ને આ સાર્વત્રિક ગણનો છે, અથવા તો યુ યોગ એ. ઓકે, હવે આપણે જોવા જઈએ તો યુ એ સાર્વત્રિક ગણનો ઉપગણ છે. સાર્વત્રિક ગણ, કારણ કે એ કોઈ સાર્વત્રિક ગણમાંથી પસંદ થયેલો હોય. એ સાર્વત્રિક ગણનો ઉપગણ છે. એટલે એ યોગ યુ, એટલે યુ માં એના બધા ઘટકો આવી જ ગયા હશે. એટલે યોગ કરશો ત્યારે જ્યારે યુ ના બધા ઘટકો લખશો તો ઓલરેડી એના ઘટકો આવી ગયા હશે. એટલે આનું પરિણામ હંમેશા યુ આવશે. ઓકે, અને આના પરથી બીજી એક વસ્તુ, આ જે રીતે ઉપગણ છે ને, એક નોટ લખીએ જસ્ટ છે. 6થું, જો એ ઉપગણ બી હોય તો એ યોગ
બી બરાબર. હવે એ ઉપગણ બી નો મતલબ એના તમામ ઘટકો બી માં છે. અહીંયા જો બી ના ઘટકો લખીશું તેમાં એના ઘટકો આવી જ ગયા હશે, એટલે પછી એના ઘટકો લખવાનો વારો જ નહીં આવે. એટલે અહીંયા જે બી ઘટકો છે બધા જ બી ના જ હશે. આ સ્ટેટમેન્ટ ધ્યાન રાખવાનું. એ ઉપગણ જો એ ઉપગણ બી હોય તો એ અને બી ના યોગનો એ બે એ અને બી નો યોગ એ ગણ બી પોતે જ થશે. અહીંયા આપણે જોયું છે અહીંયા બી ઉપગણ એ હતું એટલે અહીંયા એ જવાબ આવ્યો. પણ જયારે અહીંયા એ ઉપગણ બી હોય તો એ યોગ બી એ હંમેશા બી લખાશે, કારણ કે એ બી નો ઉપગણ હોવાથી બી માં તમામ ઘટકો એના તમામ ઘટકો એ બી માં આવી જ ગયા હશે. બી ગણ લખશું તેનો ગણ એમાં લખાઈ જ ગયો હશે, એટલે બી જ એનો આ ઉપગણ થશે. ઓકે, સો ધીઝ આર ધ થિંગ્સ. આ વસ્તુ તમારે ધ્યાન રાખવાની છે. ઓકે, અને આના ગુણધર્મોનું બી તમારે ધ્યાન રાખવાનું છે. આ ગણપની ક્રિયાઓની એક યોગ ગણ મેં શરૂઆત કરી છે. ઓકે, ના આજે હવે થોડો સમય થઈ જાય છે. આમાં આગળ આપણે છેદ ક્રિયા અને તફાવત ગણ એ વસ્તુ આપણે બે જોવાના છે. પછી આપણે સ્વાધ્યાય 1.4 નેક્સ્ટ લેક્ચરમાં એ બે વસ્તુ પતાવીને જો થશે શક્ય તો આપણે સ્વાધ્યાય 1.4 શરૂઆત કરીશું. ઓકે, આજનું લેક્ચર હું અહીંયા જ પૂરું કરું છું. ઓકે, અને હા, ખાસ બધા જ નિયમિત કરતા રહેજો. જે હોમવર્ક કહું છું એ હોમવર્ક કરવાનું છે. આજનું તમારું હોમવર્ક છે એ હું લખી દઉં અહીંયા. સ્વાધ્યાય 1.3 યસ, આખું થઈ જાય એવું છે, કઈ વાંધો નથી, સરળ છે. મોટાભાગનું તો જે હતું મેં બતાવી દીધું, બાકી બધું સરળ છે, કરી શકશો. છતાંય કઈ તકલીફ પડે છે, કઈ ફાવતું નથી તો તમે મને પૂછી શકો છો, કોન્ટેક્ટ કરી શકો. ધેટ્સ ઇટ.